ગ્રામરમાં આપણે આગળ જઈએ તો આર્ટિકલ પહેલો વિભાગ છે ગ્રામરની અંદર ખોલશો તો મળશે કે આર્ટિકલ મુખ્યત્વે એન્ડ ધ ત્રણ આર્ટિકલનું પ્રયોજન કરવામાં આવે છે. તો ક્યાં આર્ટિકલ એ લાગશે, ક્યાં એન, ક્યાં ધ એ સમજવું જરૂરી છે. સૌથી પહેલાં આર્ટિકલ એનો ઉપયોગ. આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં કરશે? એક વચન નામ હોય તેની આગળ એ આર્ટિકલ વપરાય છે. તો સિંગ્યુલર હોય, એક વચન હોય, દાખલા તરીકે એ બોય, એ ગર્લ, એ બુક, એ પેન, એ ફેન, એ મેન, આ બધા સિંગ્યુલર છે. જે એક વચન નામ છે પાછળ એ દરેકની આગળ એ આર્ટિકલ લાગવાનું. એન આર્ટિકલ ક્યાં વપરાશે? એન આર્ટિકલનો ઉપયોગ તો અંગ્રેજીમાં સ્વર મુખ્યત્વે AEIOU છે. આ સ્વર આગળ એન વપરાય છે. દાખલા તરીકે એન એક્સ, એન ઇન્ક-પોટ, એન એપલ, એન એલિફન્ટ, એન અમ્બ્રેલા. તો દરેકમાં જો પ્રથમ અક્ષર સ્વર છે AIAEU, તો જો પહેલો અક્ષર સ્વર હોય તો એન આર્ટિકલ વપરાય. ફરીવાર એક વચન હોય તો એ સ્વર AEIOU હોય તો એન આર્ટિકલ વપરાય જ. ધ વપરાશ. નેક્સ્ટ આર્ટિકલ ધ નો ઉપયોગ. સૌથી પહેલાં બહુવચન નામ આગળ ધ વપરાય. ધનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધ બોયઝ, ધ કાઉસ, ધી મેન. જો મેનનું બહુવચન એમિયન, ધી વુમેન, ડિફેન્સ. તો જે પાછળ SKES લાગેલો છે અને બહુવચન શબ્દ છે એની આગળ ધ આર્ટિકલ વપરાય. નદી, તળાવ, સરોવર હોય તો એમાં પણ ધ વપરાય છે. ધ રિવર. નદીનો ઉલ્લેખ કરો, ધી ગંગા, ધી નાઇલ, તે સાબરમતી. પર્વત, પહાડ હોય તો પણ ધ વપરાય છે. ધી માઉન્ટન, ધી હિમાલયસ. સમુદ્ર માટે પણ ધ વપરાય છે. ધી ઓશન, ધી અરેબિયન સી. ધી અરેબિયન સી. પ્રાચીન શિલ્પ સ્થાપત્ય હોય તેના માટે પણ ધનો ઉપયોગ થશે. ધી ગીતા, ધી રામાયણ, ધી કુરાન, ધી બાઇબલ. નેક્સ્ટ શિલ્પ સ્થાપત્યમાં જોઈ લઈએ તો ધ તાજમહેલ,
ધી કુતુબ મિનાર, દિશા માટે પણ ધ વપરાય છે. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધી નોર્થ અને ધી સાઉથ. તેમજ એકનો એક શબ્દ ફરીવાર વપરાય છે ત્યારે પણ ધનો ઉપયોગ જ કરીશું. દાખલા તરીકે ધીસ ઇઝ એ કાવ. આમાં એ કાવ સિંગ્યુલર છે એટલે એ વપરાયો, પણ ફરીવાર કાવ આવશે. ધ કાવ ઇઝ બ્લેક. જુઓ અહીંયા ખાસ કે ગાય છે, ગાય કાળા રંગની છે, તો ગાય માટે ફરીવાર કાવનો ઉપયોગ થયો અહીંયા આપણે, તો એની આગળ આવશે ધ. પહેલી વાર કાવ સિંગ્યુલર છે, એ ફરીવાર કાવનો ઉપયોગ થયો, ધ વપરાશે. એકનો એક શબ્દ ફરીથી રિપીટ થતા ધ વપરાય. ચાલો આપણે આગળ જઈએ. હવે થોડા ઉદાહરણ તમને. ડૉક્ટર્સ સિંગ્યુલર છે ડૉક્ટર એટલે એ, પણ બહુવચન ડૉક્ટર હોય તો ધ ડૉક્ટર્સ થશે. યાદ રાખજો આ ખાસ. અમ્બ્રેલા હોય તો એન અમ્બ્રેલા, પણ એ જ અમ્બ્રેલા બહુવચન હોય તો ધ અમ્બ્રેલાસ. ધનો ઉપયોગ થશે. એકને ધી સ્ટાર, ધી સ્કાય. અવકાશી પદાર્થ હોય ધનું પ્રયોજન થશે. અવકાશી પદાર્થ હોય તો પણ ધ વપરાય છે. This is a ખાલી જગ્યા boy. The is tall. Second, earth is round. Third, it is ખાલી જગ્યા orange. પછી is in Ahmedabad. ચાલો ખાલી જગ્યામાં પૂરીએ આપણે તો એ એન ધ. ધીસ ઇઝ ખાલી જગ્યા બોય, તો અહીંયા બોય એક વચન છે, એ બોય. ખાલી જગ્યા બોય ઇઝ ટોય, ફરીવાર બોયનો ઉલ્લેખ થયો, ધ આવશે. ધ બોય ઇઝ ટોલ. એકનો એક શબ્દ રિપીટ. અર્થ તો પૃથ્વી, અવકાશી પદાર્થ, તારા, ચંદ્ર બધે માટે ધ આર્ટિકલ્સનું પ્રયોજન થશે. ધ અર્થ. ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. ઓરેન્જમાં ઓ પહેલો સ્વર છે એટલે એન ઓરેન્જ. પણ અહીંયા જો ઓરેન્જ બહુવચન હોત ઓરેન્જીસ તો ધ ઓરેન્જીસ થઈ જાય. સાબરમતી નદી બધી જ નદી માટે વપરાશે ધ સાબરમતી. દાખલા તરીકે ધ ટોલેસ્ટ, EST. ધ ક્લેવરેસ્ટ, ધ બિગેસ્ટ. તો સુપરલેટિવ ડિગ્રી થઈ આ એસટી એસટી દરેકમાં આગળ ધ લાગશે. સમાચાર પત્ર હોય તો ધ વપરાય છે. ધી ગુજરાત પેપર. ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ધ ઇન્ડિયન એક્સપ્રેસ. તો આ સમાચાર ન્યૂઝપેપર હોય તો એના માટે પણ ધનો ઉપયોગ થાય છે. તો અહીંયા પહેલું આર્ટિકલ્સનું પ્રયોજન તમારું ફિનિશ. આગળ જઈએ આપણે હવે.
proper noun, second common noun, પ્રવાચક, જાતિવાચક. આના બે વિભાગ પડશે, એન્ડ અનકાઉન્ટેબલ. ગણી શકાય તેવું, ગણી ન શકાય તેવું. ચાલો, ગણી શકાય તેવું, ગણી ન શકાય તેવું. તો ગણી શકાયમાં જોઈએ આપણે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલમાં. તો કાઉન્ટેબલમાં કોમન એન્ડ કલેક્ટિવ. કોમન એન્ડ કલેક્ટિવ. કોમન સામાન્ય, બુક એન્ડ પેન. કલેક્ટિવમાં જ્યારે જથ્થાવાચક આવશે, ટીમ, ક્લાસ, હર્ડ. હર્ડ એટલે ટોળું, સમૂહ. અનકાઉન્ટેબલમાં જોઈએ આપણે તો ધાતુવાચક અને ભાવવાચક. ધાતુવાચક અને ભાવવાચક. ધાતુમાં લઈ લો કોઈ પણ સોનું, ચાંદી, લોખંડ વગેરે. ભાવવાચક સંજ્ઞામાં આપણો ભાવ બતાવે છે પ્રેમ, દુઃખ, લાગણી, પીડા, આનંદ, શોક, રડી પડવું. તો ફરીવાર જોઈએ, નાઉન નામમાં વિભાગ બે પડે, પ્રોપર એન્ડ કોમન. માં સંજ્ઞાવાચક અને જાતિવાચક. તો સંજ્ઞાવાચકમાં નામ આવશે કે ભાઈ કોઈ પણ નામનો ઉલ્લેખ કરો કે ભાઈ મીરા, મોના, સરિતા વગેરે. કોમન નાઉનમાં જાતિવાચક આવશે. જાતિમાં બે છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. ગણી શકાય, ગણી ન શકાય. તો ગણી શકાય માટે કોમન એન્ડ કલેક્ટિવ એના બે વિભાગ પડશે. કોમનમાં એ નામ શબ્દ જ આવે, આના માફક પણ દ્રવ્યવાચક નામ, કાવ, બુક એન્ડ પેન. કલેક્ટિવમાં આવશે, સમૂહ આવશે, ટોળું, ટીમ, ક્લાસ એન્ડ હર્ડ. હર્ડ એટલે ટોળું. જ્યારે અનકાઉન્ટેબલમાં ધાતુવાચક અને ભાવવાચક બે વિભાગ પડે છે. ધાતુમાં આવે સોનું, ચાંદી, લોખંડ. જ્યારે ભાવવાચકમાં પ્રેમ, લાગણી, દુઃખ, પીડા, આનંદ, શોક ના દર્શાવે છે. કેટલી બધી નર જાતિ, ફિમેન, નારી જાતિ, નેચર, નાન્યતર, નર જાતિ, એમાં મનુષ્ય, મેન એન્ડ લાયન. આ નામવાચક છે. ગર્લ, વુમન, લાયનેસ, સિંહણ, પેન, બુક, ટેબલ. નર અને નારી. તો મેસ્ક્યુલાઇન એન્ડ ફિમેન. મેસ્ક્યુલાઇન મીન્સ નર અને ફિમેન મીન્સ નારી. તો બોય હોય તો એનું નારી જાતિ થશે ગર્લ. ફાધર હોય તો મધર. સન હોય તો ડોટર. મેન હોય તો વુમન. અંકલ હોય તો આંટ. પ્રિન્સ હોય તો પ્રિન્સેસ.
લાયન હોય તો લાઇનેસ, NESS. પોઈટ હોય તો પોઈટેસ, હસબન્ડ હોય તો વાઇફ, જેન્ટલમેન હોય તો લેડી, હીરો હોય તો હિરોઈન, INE, એક્ટર હોય તો એક્ટરેસ. તો બરોબર